श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। જૂનાગઢનો બહુચર્ચિત કેસ ગોંડલકાંડ કે આ ગોંડલકાંડમાં જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને જે બાદ તેની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ થયા બાદ ગણેશ ગોંડલ સહિત કુલ 11 લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી। ધરપકડ બાદ જૂનાગઢ પોલીસે તેને જે 60 દિવસની સમય મર્યાદા હોય છે તે સમય મર્યાદા બાદ જે ચાર્જશીટ છે તે પોલીસે કોર્ટમાં સબમિટ કરી હતી। ચાર્જશીટ બાદ ફરી એકવાર ગણેશ ગોંડલ દ્વારા જે જૂનાગઢ સેશન્સ કોર્ટ છે તેની અંદર તેને જામીન અરજી છે તે ફાઇલ કરવામાં આવી, જેને લઈને ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષ તરફી દલીલો છે તે કરવામાં આવી છે। આગામી 22 ઓક્ટોબરના રોજ આ બાબતે વધુ સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે, પરંતુ આ જે ગઈકાલે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં બંને પક્ષ દ્વારા શું દલીલો કરવામાં આવી હતી તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને જે પ્રમાણે અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો, જેની અંદર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ છે તે સામે આવ્યું હતું। મુખ્ય આરોપી તરીકે ગણેશ જાડેજાનું નામ છે જે પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું હતું અને જેને જ લઈને ગણેશ જાડેજા સહિત કુલ 11 લોકોની ધરપકડ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ કેસની અંદર પહેલા પણ જે ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી મૂકવામાં આવી હતી, જે બાબતે સેશન્સ કોર્ટે તેની જામીન અરજી રિજેક્ટ કરી હતી। ત્યારબાદ ગણેશ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં તેની જામીન અરજી છે તે મૂકી, પરંતુ હાઈકોર્ટમાં સુનાવણી છે જે હાથ ધરવામાં આવે તે પહેલાં જ જૂનાગઢ પોલીસ દ્વારા તેની ચાર્જશીટ છે તે ફાઇલ કરવામાં આવી। ચાર્જશીટ ફાઇલ કરતા સાથે જે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન અરજીને લઈને જે અરજી મૂકવામાં આવી હતી તે ગણેશ જાડેજા દ્વારા પરત ખેંચવામાં આવી અને ફરી એકવાર જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી છે તે ફાઇલ કરવામાં આવી હતી, જેને લઈને ગઈકાલે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેની જામીન અરજીને લઈને જે ફરિયાદી પક્ષના વકીલ છે તેના દ્વારા એક વાંધા અરજી છે તે મૂકવામાં આવી હતી। આ વાંધા અરજી રાજુ સોલંકીના પત્ની જે હંસાબેન સોલંકી છે તેમના દ્વારા મૂકવામાં આવી, કારણ કે રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત તમામ લોકો અત્યારે હાલ ગુસ્સી ટોકના ગુનામાં જેલમાં બંધ છે। ત્યારે વાંધા અરજી છે કે જે હંસાબેન સોલંકી દ્વારા મૂકવામાં આવી અને તેની અંદર લખવામાં આવ્યું હતું કે જે પ્રમાણે જે અત્યાર સુધીમાં જે કહેવામાં આવેલું છે કે ગણેશ ગોંડલ જો બહાર નીકળે તો ચોક્કસથી તે પુરાવા છે તે પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી શકે તેમ છે। તે સિવાય જે સંજય સોલંકી તો ભલે અત્યારે હાલ જેલમાં છે, પરંતુ તેના પરિવારને ક્યાંક આ કેસને જે પતાવટ કરવા માટે થઈને જે દબાણ કરવામાં આવે કે અન્ય કોઈ રીતે તેમને જે પૈસાથી કે અન્ય કોઈ રીતે ડરાવી ધમકાવીને પણ કેસમાં સમાધાન કરવાની વાત કરવામાં આવે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને જ લઈને જે આ વાંધા અરજી છે તે મૂકવામાં આવી છે। ત્યારે સંજય સોલંકીના વકીલ સંજય પંડિત દ્વારા પણ જે નામદાર કોર્ટ સમક્ષ અનેક રજૂઆતો છે તે કરવામાં આવી હતી, જેની અંદર પહેલાં તો તેમને કહ્યું હતું કે ચાર્જશીટ થઈ તે પહેલાં પણ આરોપી દ્વારા જે જામીન અરજી મૂકવામાં આવી હતી ત્યારે નામદાર કોર્ટ દ્વારા તે જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી હતી। ત્યારે કહેવાય કે આ કેસની અંદર હજી અનેક પુરાવાઓ છે કે જે પોલીસને હજી મેળવવાના બાકી છે, જેમાં જે સંજય સોલંકીને માર મારવામાં આવ્યો હતો, નગ્ન કરીને તેને માર માર્યો અને તેનો વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો 6 મોબાઈલ ફોન દ્વારા બનાવવામાં આવ્યો હતો। ત્યારે તેમાંથી એક પણ ફોન હજી સુધી પોલીસ દ્વારા કબજે કરવામાં નથી આવ્યા, તેની તપાસ છે તે ચાલી રહી છે। જો એ પહેલાં ગણેશ જાડેજાને જામીન આપવામાં આવે તો તે પુરાવામાં ક્યાંક છેડછાડ કરે તેવી ચોક્કસથી શક્યતા છે તે દેખાડવામાં આવી છે। એ સિવાય જે હથિયાર બતાવવામાં આવ્યું છે એટલે કે બંદૂક જે સંજય સોલંકીને બતાવવામાં આવ્યું છે, ફરિયાદની અંદર બી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે બંદૂક હજી સુધી કબજે કરવાની બાકી છે। જો ગણેશ જાડેજાને જામીન આપવામાં આવે તો તે બંદૂક પણ ક્યાંક સગે વગે હજી બી કરે કે એનો નાશ કરી દે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તે વાંધો છે તે પણ ઉપાડવામાં આવ્યો છે। તદુપરાંત જે ખાસ કહી શકાય કે જે આ આખો કેસ હતો, આ કેસની અંદર જ્યારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી ત્યારે નવી 2 કલમોનો ઉમેરો છે તે કરવામાં આવ્યો હતો, જેમાં કલમ 120B એટલે કે આખો ગુનો કાવતરો હેઠળ ગણવામાં આવ્યો હતો। જે વખતે અકસ્માત થયો અને જે ઘટના બની તે તો કહી શકાય કે એક ઘટના હતી, પરંતુ ત્યારબાદ આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યું અને રાત્રે જ્યારે સંજય સોલંકી ઘરની બહાર નીકળ્યો ત્યારે તેને રેકી કરી, તેનું અપહરણ કરી અને તેને ત્યાં જે લઈ જઈ અને માર છે મારવામાં આવ્યો હતો અને આખું કાવતરું ગણેશ જાડેજા દ્વારા રચવામાં આવ્યું હતું। આખા કેસની અંદર મુખ્ય આરોપી ગણેશ જાડેજા છે
તેવું પણ દેખાડવામાં આવેલું છે અને એટલા માટે જ તેને જામીન ના આપવા માટે થઈને જે રજૂઆતો છે તે કરવામાં આવી છે. તદુપરાંત જે ગણેશ જાડેજા છે તેના વકીલ દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી. તે મુદ્દે પણ આપણે વાત કરીશું, પણ તે પહેલા સંજય પંડિત દ્વારા જે દલીલો કરવામાં આવી અને ત્યારબાદ સંજય પંડિત શું કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલા સાંભળીએ. આજરોજ ગણેશ ગોંડલ તથા અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી મુકરર કરવામાં આવી હતી જુનાગઢ એટ્રોસિટી કોર્ટમાં. એમાં આરોપીઓ તરફે આજે દલીલ પૂર્ણ કરવામાં આવી છે અને અમે મૂળ ફરિયાદી સંજયભાઈ સોલંકી વતી અમારા જે રિટર્ન ઓબ્જેક્શન છે, લેખિતમાં તમામ વાંધાઓ અમે રજૂ કર્યા છે. અને અમારા જે રિટર્ન ઓબ્જેક્શન છે એમાં મુખ્ય વાંધો જ એ છે કે એક વખત નામદાર સેશન્સ કોર્ટે ચાર્જશીટ પહેલા આ આરોપીઓની જામીન અરજી છે એ રિજેક્ટ કરી ચૂકી છે. તો જ્યાં સુધી કોઈ સંજોગો ફરે નહીં ત્યાં સુધી આરોપીઓ છે એ જામીન અરજી છે એની ટકવા પાત્ર નથી, કારણ કે કોઈ સંજોગોમાં ફેરફાર થયો છે અથવા સંજોગો ફર્યા છે એવું કોર્ટના રેકોર્ડ ઉપર આરોપીઓએ લઈ આવવું પડે. જ્યારે હાલના કિસ્સામાં સંજોગો કોઈ ફર્યા નથી, ઉલટાનો સંજોગો વધુ ગંભીર થયા છે. એનું કારણ એ છે કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે નવી કલમનો ઉમેરો થયો છે. એક છે કે ગુનાહિત કાવતરું કે 120B નો ઉમેરો થયો છે અને બીજું કે પુરાવાના નાશની કલમનો IPC 201 નો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે જે જામીન અરજી શરૂઆતમાં રિજેક્ટ થઈ હતી એથી સંજોગો અત્યારે વધુ ગંભીર છે. અને હાલમાં જ અમે નામદાર કોર્ટનું એ પણ ધ્યાન દોર્યું કે જે આરોપીના મળતિયાઓ છે જાહેરમાં આરોપીને જામીન મળી જવાના છે એ બાબતના ભાષણો સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે. જાહેર પ્રજાજનોમાં અત્યારે વિડીયો છે ખૂબ જ વાયરલ થયા છે. વર્તમાન પત્રોએ પણ આની નોંધ લીધી છે. તો આ અંગે અલગથી જે વિક્ટીમ છે એમના મધરે જે ગઈકાલે ફરિયાદ આપી છે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટને અને ચીફ જસ્ટિસને કે આ હુકમની જાણ છે એ અગાઉથી કઈ રીતે આરોપીના મળતિયાઓને થઈ ગઈ, એ પણ ખૂબ જ ગંભીર બાબત છે. એ તરફે પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે. આ સિવાય હાલ જે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે એમાં પણ એવું સ્પષ્ટ કીધું છે કે હાલ ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે, કારણ કે જે પિસ્ટલ છે પછી જે મોબાઈલ છે કે જેની નગ્ન કરીને વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ તપાસ હજી ચાલુ છે હજી, કારણ કે જ્યાં સુધી રિમાન્ડ અંગેનો રિવિઝન જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી એ ઇન્વેસ્ટિગેશન છે કેરી ઓન રહેશે. અને જો એમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને રિમાન્ડ ગ્રાન્ટ થયા તો એ બાબતે હજુ તપાસ છે એ આગળ ચાલશે. આવું પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે આ તમામ બાબતો છે અને આરોપીઓની જે મોડેસ ઓપરેન્ડી છે ગુના આચરવાની અને અગાઉ બીજા મળતિયાઓએ આ પ્રકારના જે ગુનાઓ આચર્યા છે એ અંગેની જે ફરિયાદો થઈ છે એ પણ અમે નામદાર કોર્ટના ધ્યાને લાવ્યા છીએ. એટલે આ તમામ બાબતો છે એ આજે અમે નામદાર કોર્ટ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે નામદારના રેકોર્ડ ઉપર. અને હવે વધુ સુનાવણી છે એમાં સરકાર પક્ષે દલીલ કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને હાજર રહેવાનું કીધું છે. એમાં 22/8 ની તારીખ છે એ મુકરર કરવામાં આવી છે, 22/8/2024. 22/8/2024 આના ઉપર ફર્ધર હિયરિંગ થશે સર. પણ આજે જે વાત કરવામાં આવી, કારણ કે 2 નવી કલમ લગાવવામાં આવી છે, પોલીસે શું વાંધા હતી? કારણ કે પોલીસે પણ પોતાનું એફિડેવિટ ફાઇલ કર્યું છે. જી, પોલીસે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જી હા અને સ્ટ્રોંગ ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે. એનું એફિડેવિટ છે એ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર આવી ચૂક્યું છે અને પોલીસે આ તમામ બાબતો છે. બીજું કે હાલ જે આરોપીઓએ જામીન અરજી કરી છે એ આરોપીઓનો ઇન્ડિવિજ્યુઅલ દરેક આરોપીએ શું રોલ પ્લે કર્યો છે એ તમામ બાબતો છે એ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાના એફિડેવિટમાં છે એ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર મૂકી છે. અચ્છા, અને જે ખાસ કરીને જો ગણેશ ગોંડલની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે કે એની ભૂમિકા કઈ પ્રકારની હતી અને કેમ એમને જામીન ન આપવા જોઈએ? ગણેશ ગોંડલ છે એને આ જે આખો બનાવ છે એનો મુખ્ય સૂત્રધાર તરીકે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેખાડવામાં આવ્યો છે. જે તપાસ દરમિયાન જે તથ્યો સામે આવ્યા છે એમાં ગણેશ ગોંડલના કહેવાથી અને ગણેશ ગોંડલના જેને કહેવાય કે મુખ્ય કાવતરાખોર જે છે એ ગણેશ ગોંડલ દર્શાવવામાં આવ્યો છે અને એના લીધે જ આ જેને કહેવાય કે જમાવવા માટે થઈને લોકો ભય આ આખા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે એવી મોડેસ ઓપરેન્ડીથી આખો ગુના આચરવામાં આવ્યો છે. જે તમામ બાબતો છે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાના એફિડેવિટમાં છે એ રજૂ કરી છે અને અમે અમારા વાંધામાં પણ રજૂ કરી છે.
પણ સર સાથે સાથે તમે જે આજે આર્ગ્યુમેન્ટ તમારા તરફથી કરવામાં આવી એટલે કે સંજય સોલંકી દ્વારા કરવામાં આવી, કારણ કે પહેલી વખતે જ્યારે જામીન અરજી રદ કરવામાં આવી હતી ત્યારે તમે લોકોએ કીધું હતું કે જીવનો ખતરો છે, પણ સંજય સોલંકી તો અત્યારે જેલની અંદર છે, એટલે આખા સર્કમસ્ટન્સીસ ચેન્જ થઈ ગયા છે હવે તો. જી, એટલે મેં એ જ કીધું કે અગાઉ જે જામીન અરજીના કારણો હતા, હાલ જે જામીન અરજી કરવામાં આવી છે એના કારણો એ જ દર્શાવ્યા છે આરોપીઓ તરફે, એમાં કોઈ બહુ વધુ તફાવત નથી. બીજું કે એક વખત જામીન અરજી છે એ રિજેક્ટ થઈ હોય તો એમાં સંજોગો જો કોઈ ફેરફાર થયા હોય તો જ એ જામીન અરજી છે એ ટકવા પાત્ર છે અથવા તો કોર્ટ છે એ કન્સિડર કરતી હોય છે. એટલે હાલના કિસ્સામાં સંજોગો છે એ વધુ ગંભીર થયા છે કારણ કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન 2 નવી કલમોનો ઉમેરો થયો છે. આ સિવાય રિમાન્ડ અરજીની રિવિઝન હજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે આ તમામ બાબતો છે એ અમે અમારા ઓબ્જેક્શનમાં નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે. સર, જે કારણ કે ચાર્જશીટ તો ફાઇલ થઈ ગઈ છે અને જે રિમાન્ડ અરજી છે જે હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી છે અને એ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જો હાઈકોર્ટમાંથી રિમાન્ડ મળે તો હજી પણ પૂછપરછ થઈ શકે અને આગળ ફર્ધર ચાર્જશીટના ચાન્સીસ રહે છે આની અંદર. આપ સવાલ રિપીટ કરજો ને, અવાજ કપાઈ ગયો હતો. સર, આજે આખી ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે પણ ફર્ધર રિમાન્ડ માટેની એપ્લિકેશન ગુજરાત હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે જે જુનાગઢ પોલીસે ફાઇલ કરી છે, અને જો એની અંદર રિમાન્ડ મળે તો આગળ ફર્ધર ચાર્જશીટના ચાન્સીસ કેટલા વધારે છે? એમાં નવી એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ આપી શકે પોલીસ? જી, આપી શકે. અને આ સિવાય મેં અગાઉ કીધું હતું કે ફરિયાદીએ ફોટા સાથે બીજા અન્ય આરોપીઓના નામો આપેલા હતા, એ અંગે પણ પોલીસે છે પોતાની ચાર્જશીટમાં કઈ તપાસ કરી હોય એ દિશામાં એ કોઈ પણ એવો ઉલ્લેખ છે નહીં કે એવા કોઈ દસ્તાવેજો ચાર્જશીટમાં સામેલ નથી. એટલે આફ્ટર ચાર્જશીટ એ સપ્લિમેન્ટરી ચાર્જશીટ થવાના ચાન્સ છે, નવા આરોપીઓ એડ પણ થઈ શકે. એ હવે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી શું પરિણામ આવે છે રિવિઝન નું, રિમાન્ડ અંગેની, એના ઉપર આખો દારોમદાર છે. તો 22મીએ જ્યારે હિયરિંગ થશે ત્યારે ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ હજી નહીં આવ્યું હોય ત્યારે શું લોઅર કોર્ટ એને માન્ય રાખશે? હવે એ લોઅર કોર્ટ કેવી રીતે જામીન અરજી કન્સિડર કરે છે કે નથી કરતી એ અત્યારથી તો આપણે કઈ ન કહી શકીએ, પણ હવે બંને પક્ષને સાંભળ્યા બાદ, કારણ કે હજી સરકાર પક્ષેથી જે આર્ગ્યુમેન્ટ છે ફાઇનલ આર્ગ્યુમેન્ટો કરવાની બાકી છે, એટલે આઈઓ પણ હાજર રહેશે, એટલે ફાઇનલ આર્ગ્યુમેન્ટ પછી બંને પક્ષોને સાંભળ્યા બાદ હવે નામદાર કોર્ટ કઈ રીતે એમાં આગળ વધે છે એ જોવાનું રહ્યું. સર, આની અંદર ગણેશ ગોંડલના વકીલ તરફથી શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવ્યા છે? ગણેશ ગોંડલમાં જે અગાઉ જે આર્ગ્યુમેન્ટ થઈ હતી મોટે ભાગે સિમિલર એવી જ આર્ગ્યુમેન્ટ હતી કે હવે તપાસ આખી પૂરી થઈ ગઈ છે એટલે જેલમાં રાખવાનું કોઈ કારણ નથી. બીજું કે આઈપીસી 307 ની જે કલમ છે એ પ્રકારના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ તપાસ દરમિયાન મળી નથી આવ્યા. આ સિવાય એટ્રોસિટી નો ગુનો છે એ પણ બનતો નથી. એટલે આ તમામ બાબતો છે, જે ઇન્જરી છે એ બહુ માઇનર ઇન્જરી હતી, જેને કહેવાય કોઈ ગંભીર ઇન્જરી નહોતી, કોઈ શરીરના વાઇટલ પાર્ટ ઉપર કોઈ ઇન્જરી નથી. એટલે આ તમામ બાબતો છે એ એમના પોતાના આર્ગ્યુમેન્ટમાં એ લોકોએ જણાવેલી છે. સાથે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ કોઈ એટ્રોસિટીનો કેસ બનતો નથી કે એવું કંઈ? જી, હા, એ બાબતે દલીલ કરી છે અને એ બાબતે અલગ અલગ જજમેન્ટો પણ એમને કોર્ટના ધ્યાને મૂક્યા છે. એટલે હવે કોર્ટ છે, મેં કીધું ને, બંને પક્ષે સાંભળ્યા પછી કોર્ટ કઈ રીતે આગળ વધે છે એ જોવાનું રહ્યું. એટલે કોર્ટનું જે ડિસિઝન હશે પોલીસની આર્ગ્યુમેન્ટ ઉપર વધારે ડિપેન્ડેડ હશે? નહીં, એવું ના હોય. કોર્ટ બંને પક્ષને સાંભળે પછી કોર્ટને એવું લાગે જામીન આપવા જેવા છે તો એ જામીન અરજી મંજૂર કરે, અને એમ લાગે કે નથી આપવા જેવા તો ના કરે. અચ્છા, એટલે હજી પોલીસની આર્ગ્યુમેન્ટ થશે અને એ એવિડન્સને ચેક કરશે પછી કોર્ટ ડિસિઝન લેશે. કારણ કે જે જામીન મંજૂર કરવા કે ન કરવા એ જે પાવર્સ કોર્ટને આપવામાં આવ્યા છે એ ડિસ્ક્રિશનરી પાવર હોય છે, એટલે કોર્ટ છે એ પોતાના ડિસ્ક્રિશન ઉપર ડિપેન્ડ કરે છે. અને સર, હવે જે આર્ગ્યુમેન્ટ થશે એ 22મી તારીખે છે, તો 22મી તારીખે શું મેઇન શું રહેશે? હવે સરકાર પક્ષે દલીલ કરવાની છે અને આઈઓને હાજર રાખવાનું સરકારી વકીલશ્રીએ સૂચના આપી છે, એટલે હવે સરકાર તરફથી શું મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે એ 22 તારીખે જ ખ્યાલ આવશે વધુ. ત્યારે ગણેશ જાડેજાના વકીલ દ્વારા પણ જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી, જેની અંદર તેમની રજૂઆત હતી
કે જે કલમ 307 અંદર ઉમેરો કરવામાં આવ્યો છે તે પ્રકારે કોઈ ગુનો બન્યો જ નથી સંજય સોલંકીના શરીર ઉપર એવો કોઈ માર જોવા મળતો કે જે ગંભીર માર કહી શકાય તેવો નથી, કોઈ માર તેને મારવામાં આવ્યો કે સાથે જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે નથી એટ્રોસિટીની આ ફરિયાદ બનતી, કારણ કે એવા કોઈ પુરાવા નથી મળી આવતા કે જેથી કરીને એટ્રોસિટીની ફરિયાદ કે તેની કલમ છે તે હેઠળ તેને જામીન ના મળી શકે. આ પ્રકારની દલીલો જે ગણેશ જાડેજા છે તેના વકીલ દ્વારા બી કરવામાં આવી છે, એટલે કે કલમ 307 અને જે એટ્રોસિટીની કલમ છે તેને હટાવવા માટેની જે વાત છે તે કરવામાં આવી છે. ત્યારે હાલ તો આ બાબતને લઈને 22 તારીખ ઉપર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. 22 ઓગસ્ટે આ જુનાગઢ સેશન્સ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. એ દિવસે જે આઈઓ છે જે આખા કેસની તપાસ કરી રહ્યા છે તેમને પણ હાજર રાખવાનું કહેવામાં આવ્યું છે અને જે સરકારી વકીલની જે રજૂઆતો છે તે પણ સાંભળવામાં આવશે. એટલે કહી શકાય કે પોલીસ દ્વારા પણ ગણેશ જાડેજા છે તેની જે જામીન અરજી છે તેના ઉપર વાંધા અરજી ફાઇલ કરવામાં આવી છે અને ખાસ કરીને કહી શકાય કે જુનાગઢ પોલીસે ગણેશ જાડેજા વિરુદ્ધ જે ગુજરાત હાઈકોર્ટની અંદર તેના ફર્ધર રિમાન્ડ માટેની અરજી છે તે કરેલી છે, કારણ કે જે રીતે 6 મોબાઈલ ફોન અને હથિયાર હજી સુધી કબજે કરવાના બાકી છે ત્યારે તેને લઈને હજી પણ તપાસ બાકી છે, કારણ કે જે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે તેમની અંદર તે લોકો કોઈ સહયોગ નહોતા આપતા અને આ પુરાવા ક્યાં છુપાડવામાં આવ્યા છે તે પણ હજુ સુધી બતાવવામાં નથી આવ્યા. અને એટલા માટે જ થઈને જુનાગઢ પોલીસે તેના ફર્ધર રિમાન્ડ માટે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા છે. હજી તે ડિસિઝન પેન્ડિંગ છે, તે સુનાવણી હજી પેન્ડિંગ છે અને તે પહેલાં જો કદાચ સેશન્સ કોર્ટ તેને જામીન આપે તો ચોક્કસથી આ પુરાવામાં છેડછાડ થાય તેવી શક્યતાઓ જુનાગઢ પોલીસ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હવે 22 તારીખે જુનાગઢ જે પોલીસ છે તે આઈઓ છે તે આ 22 તારીખે ત્યાં હાજર રહેશે કોર્ટમાં અને જે સરકારી વકીલ છે તેમની દલીલો છે તે પણ સાંભળવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય છે તે કોર્ટ દ્વારા દેવામાં આવશે કે હજી ગણેશ જાડેજાને હવે જેલમાંથી મુક્તિ મળશે કે તેનો જેલવાસ છે તે લાંબો હજી ભોગવવો પડશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગણેશ જાડેજાને હવે જામીન મળશે ખરી કે હજી પણ તેનું જે હાઈકોર્ટમાં જે ફર્ધર રિમાન્ડની જે અરજી છે તે પેન્ડિંગ જોવા મળી રહી છે, પુરાવાઓ અન્ય ભેગા કરવાના બાકી છે, તેને લઈને જે હજી પણ તેનો જેલવાસ છે તે લાંબો ભોગવવો પડશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્क्राइब करवाना भूलशो नहीं. आभार. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं. हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून. रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए.